નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આ ચેનલનો ઉદ્દેશ્ય આપણા વિદ્યાર્થી મિત્રો કે જે ગુજરાતમાં રહે છે અને ગુજરાતી ભાષીઓ છે અને જેને અમુક એવા વૈજ્ઞાનિક શબ્દો કે અમુક એવા વૈજ્ઞાનિક અર્થો જાણવામાં મુશ્કેલી સર્જાતી હોય તેના માટે આ ચેનલ બનાવવામાં આવી છે। આ ચેનલનું લક્ષ્ય સબસ્ક્રાઈબર વ્યુઅર્સ તો છે જ, પણ મહત્ત્વનું લક્ષ્ય છે કે જે બી વિદ્યાર્થીઓ કે જેને ગુજરાતી ભાષામાં અથવા તો કોઈ બી ભાષાનો હોય કે જેને અમુક જે વૈજ્ઞાનિક શબ્દો કે એમાં પોતાનું શું કહે છે કે અર્થગ્રહણ થઈ નથી રહ્યું, તો એના માટે યુટ્યુબ ચેનલ દ્વારા હું જે અમુક જે વૈજ્ઞાનિક શબ્દો કે જે મને સારું એવું જ્ઞાન છે હવે જેની પાસે મારું એવા કન્ટેન્ટ અવેલેબલ છે, હું આ માધ્યમ દ્વારા તમને પ્રસ્તુત કરવા માગું છું કે જેનાથી આપણા જે સમાજ છે, આપણો દેશ છે, જેનો વિકાસ થાય। કેમ કે આજના યુગમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિકાસ થવો ઘણો મહત્ત્વનો છે અને તે વિકાસ ત્યારે શક્ય બનશે કે જ્યારે આપણા પેઢીના અંદર તે અર્થ વિશે, તે જ્ઞાન વિશે આપણામાં સારી એવી કેળવણીની સમજ હશે। તો આજના વિડીયોનો મહત્ત્વનો વિષય છે જીનેટિક વિજ્ઞાન। બેઝિકલી જીનેટિક વિજ્ઞાન એટલે શું? જીનેટિકમાં બે અર્થ છે, જીન અને ટેકનિક। બેઝિકલી આપણે વાત કરીએ તો આનો કોઈ બી વસ્તુ મેં મારા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવું કે આપણે કોઈ વસ્તુ ભણતા હોય ને તો એ ભણવા ખાતર નહીં ભણવું। કેમ કે કોઈ વસ્તુ ભણતા આપણે ત્યારે જ ભણવાનું શક્ય બનશે કે જ્યારે આપણે આપણી પેઢી દ્વારા એ આગળના સમયમાં કે આપણા જે બી પૂર્વજો છે એને કોઈ તકલીફ પડી હશે, અને જ્યારે સંશોધન અને રિસર્ચ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કોઈ પેઢીને જે બી પર્ટિક્યુલર આપણી જે ભૂતકાળના લોકો હતા કે જેને કંઈ વસ્તુના અંદર કે કોઈ બી બાબતમાં સમસ્યા સર્જાઈ હોય અને એ લોકો એના શું કહે છે એના સોલ્યુશન માટે કંઈ કાર્ય કરતું હોય ને અને જે પછી નિચોડ આવે આપણે અભ્યાસમાં ભણતા હોય છે। તેવી જ રીતે આપણે જીનેટિક વિજ્ઞાન પણ આપણે ભણવું પડશે। જીનેટિક વિજ્ઞાન એક બહુ જ સારી વૈજ્ઞાનિક શાખા છે। બેઝિકલી વાત કરીએ તો જે બી માણસ હોય છે, પશુ પક્ષીઓ હોય છે, વનસ્પતિ હોય છે કે જેના શરીરની રચના અને લક્ષણો જે વારસાગત હોય છે, વારસાગત એટલે કે જે બેઝિકલી આપણા માતા પિતામાં લક્ષણો હતા એમાંના લક્ષણો આપણને ઉતરતા હોય છે। જેમ કે કોઈના મા બાપના જે આપણે કોઈ પર્ટિક્યુલર નથી વાત કરતા પણ મોસ્ટલી જોવા મળતું છે કે જેના મા બાપના વાળ હોય કે પછી અમુક એવા અંગ હોય કે એવા સમાનથી સમાન એમના પોતાના પુત્ર કે પુત્રીમાં પણ જોવા મળતા હોય છે, દાદા દાદીના હોય। તેવી જ રીતે જે બી વૃક્ષ હોય છે કે જે વૃક્ષના એક જેમ કે જે બી ગુલાબનું ફૂલ હશે, જે ગુલાબનું ફૂલ લાલ હશે તો એનું છોડનું ફૂલ કે એના પછી જે બી બીજમાંથી ઉગશે એ બી લાલ કલરનું જ ઉગશે। એનું કારણ છે શું કે પછી એનું કારણ છે જીનેટિક, જીન્સ। એટલે એ જે જીન્સનો જે અભ્યાસ કરવામાં આવ્યો કે જે વારસાગત લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો અને જે બેઝિકલી દરેક સજીવને પોતાના વંશમાંથી મળેલા હોય છે એ ક્ષેત્રના જે અભ્યાસ કરવામાં આવે છે એને વિદ્યાર્થી મિત્રો આપણે જીનેટિક વિજ્ઞાન કહીએ છીએ। જીનેટિક વિજ્ઞાનનો પાયો આપણા વાત કરીએ તો વૈજ્ઞાનિક ગ્રેગોર મેન્ડલે નાખ્યો હતો। આ શોધ પછી જીન અને ડીએનએની શોધ પણ થઈ હતી અને આ સંશોધનથી ઘણા રોગની સારવાર શક્ય બની અને જેને કારણે જીનેટિક વિજ્ઞાનની અલગ શાખા શરૂ થઈ। જીનેટિક વિજ્ઞાનની શાખા બેઝિકલી કેવો છે કે જેથી કોઈ એક બાળક છે, હવે એના મા બાપના અંદર કોઈ બી એવો કોઈ જેમ કે વાત કરીએ કે એમાં કોઈ ડાયાબિટીસ છે, કેન્સર છે, એમ તો ના હોવું જોઈએ પણ હવે હોય છે તો એના મા બાપને ખબર છે। હવે આપણા જીનેટિક વિજ્ઞાનને દ્વારા આપણે જાણી શકાય કે જે મા બાપમાં લક્ષણ હોય છે એમાં એના પુત્ર કે પુત્રીમાં આવતા હોય છે વારસાગત રીતે। પણ જો આપણે જીનેટિક વિજ્ઞાનનો ઉપયોગ કરીએ અને અમુક એવા રાસાયણિક દ્વારા, અમુક એવા વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જો આપણે એનો યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો જે મા બાપને આ રોગોથી જે નુકસાન થયું છે એ રોગોથી નુકસાનથી બચાવી શકાય, અથવા તો જે બી બેઝિકલી જે મા બાપે જે આનાથી નુકસાન ભોગવ્યું છે એનાથી નુકસાનથી ઓછું નુકસાન આપણે જે આપણા પુત્ર અને પુત્રીમાં આવે એવું કંઈક કરી શકે, જેના કારણે જીનેટિક વિજ્ઞાનનો વ્યાપ વધ્યો છે। દરેક સજીવ પ્રાણીનું નિર્માણ મૂળભૂત રીતે કોશિકાઓ દ્વારા કરવામાં આવ્યું છે। આ કોશિકાઓમાં અમુક ગુણસૂત્ર કોષમાં જોવા મળે છે, એની સંખ્યા દરેક જાતિમાં નિશ્ચિત હોય છે। આ ગુણસૂત્રોની અંદર માળાઓના મોતીની જેમ અમુક ડીએનએનું રાસાયણિક પ્રમાણ પણ જોવા મળે છે, જેને જીન કહેવામાં આવે છે। બેઝિકલી શું છે કે જે કોશિકાઓના અંદર બેઝિકલી એ કોશિકાઓ છે। હવે કોશિકાના અંદર માળા જેવા એક ઝુમખું હોય છે, જે માળા જેવા ઝુમખું હોય છે ડીએનએનું, એને કહેવામાં આવે છે જીન। અને આ જીન ગુણસૂત્રના લક્ષણો અથવા તો ગુણો પ્રકટ થવા કાર્ય કરવા જવાબદાર હોય છે। બેઝિકલી જે બી લક્ષણો પેદા થાય છે કે અમુકના અંદર આના વાળ બ્રાઉનિશ હોય છે, અમુકની આઈ બ્રાઉન હોય છે, અમુકના એક વિશિષ્ટ ક્વોલિટી હોય કે જે મા બાપ આવતું હોય।
તે બધું માટે કોણ જવાબદાર છે? જીન જવાબદાર છે. અને આ વિજ્ઞાનનો મૂળ હેતુ આનુવંશિકતાનો અભ્યાસ કરવાનો છે. બેઝિકલી જો બી કોઈ બી આપણા વિદ્યાર્થી મિત્રો કોઈ બી તમને પૂછે છે, ઇન્ટરવ્યુમાં પૂછે છે, તો કોઈ બી શાળાના અંદર તમે પ્રવેશ મેળવવા ટાઈમે કોઈ બી એક્ઝામ આપો ત્યારે તમને આ ક્વેશ્ચન પૂછે કે જીનેટિક વિજ્ઞાન શું છે, તો એનો લક્ષ્ય શું છે, એનો ઓબ્જેક્ટ શું છે, તો ત્યારે તમારે કહેવાનું કે આનુવંશિકતાનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી વાત કરીએ કે દરેક જીવ એ પછી પ્રાણી હોય, વનસ્પતિ કે માનવ કેમ ન હોય, તે પોતાના પૂર્વજોને જ મળતા આવે છે. સાચી વાત છે કે જે આપણે વાત કરીએ કે જે બેઝિકલી એક આંબો છે, આંબાનો ઉપર એક આફૂસ કેરીનો આંબો છે. કેમ કે કેરીઓમાં ઘણો બધો પ્રકાર પડતા, આફૂસ કેરી છે, લંગડા કેરી છે, દશેરી કેરી છે, ઘણી બધી કેરીઓના પ્રકાર પડતા હોય છે. હવે મેંગોનું જેમ કે આપણે વાત કરીએ તો હાફૂસ કેરી છે, તો હાફૂસ કેરીમાંથી જેની બીજી ડાળી ઉગશે તેમાંથી હાફૂસ કેરીનો જ એનામાંથી ઉગશે કે નહીં કે તેમાં પછી લંગડો કેરી ઉગશે. હા, વૈજ્ઞાનિક પદ્ધતિથી જો હાફૂસ અને લંગડા કેરીનું બીજોનું સંકલન કરીને નવું કોઈ ઉત્પાદન કરવામાં આવે તો એ વાત આખી અલગ છે કે તેમાં બંને જોવા મળે તો બંનેનું કોઈ સારા લક્ષણ જોવા મળે. પણ ઓનલી ફોર જો હાફૂસ કેરી હશે તો એમાંથી હાફૂસ કેરી જન્મ લેશે કે નથી કે પછી બીજી કોઈ કેરીનું તો ઉત્પાદન જોવા મળશે. તો આને કહેવામાં આવે છે બેઝિકલી આને આપણે શું કહેવામાં આવે છે? આનુવંશિકતા, કે જેની દરેક જીવ બેઝિકલી એમાં જોવા મળતા જ હોય છે. અને એટલે જ કહેવામાં આવે છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ કે વૈજ્ઞાનિક ભાષામાં તેને સમાનથી સમાનતાનો ઉત્પત્તિનો સિદ્ધાંત કહે છે. કોઈપણ જીવની આનુવંશિકતા તેના જનકોની જન્મકોશીઓ દ્વારા પ્રાપ્ત રાસાયણિક સૂચનાઓ હોય છે. બીજું કારણ વિભેદ છે કે જેને આપણે કોઈપણ પ્રાણી અને તેમના સંતાનને જોઈ શકીએ છીએ અને કોઈપણ પ્રાણીના સંતાનમાં જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે જેના મા બાપ ઊંચા હોય છે તો મોસ્ટ ઓફ એના બાળકોની હાઇટ પણ સામાન્ય રીતે ઊંચા જ, એટલે કે શું છે, ટોલ મીન્સ એ લોકો પણ ઊંચા જ હોય છે. અને જેના મા બાપની હાઇટ નાની હોય છે તો એમના બાળકો ઠીકના હોય છે. અને દરેક જીવ તેમના માતા પિતા અથવા ક્યારેક દાદા દાદી કે તેમની પૂર્વ પેઢીના લક્ષણો દર્શાવે છે. અને વૈજ્ઞાનિકના અભ્યાસને આપણે જીનેટિક વિજ્ઞાન કહેવામાં આવે છે. હું આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી તમારા મગજમાં મહદ અંશે સારા એવા પ્રમાણમાં જીનેટિક વિજ્ઞાન શું છે એનો તમને એક સંક્ષેપમાં તમને ખ્યાલ આવ્યો હશે. અને હું આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી હું તમારા જેટલા બી બને એટલા જે વૈજ્ઞાનિક જે બી તર્કસંગત છે અને અર્થઘટન છે એનામાં હું તમારો સુધારવાનો ટ્રાય કરીશ. અને આ વિડીયોનો લક્ષ્ય એ જ છે કે તમારો જ્ઞાનમાં વ્યાપ વધે અને તમે જીવનમાં સારી એવી પ્રગતિ કેળવો. અને અંતે કહીશ, ભારત માતા કી જય. જય હિન્દ, જય ગુજરાત, વંદે માતરમ.